ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું। ભરૂચના ઝઘડિયા તાલુકાની 10 વર્ષની બાળકીના સારવાર દરમિયાન થયેલા દુઃખદ મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે। આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત શહેરના આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચમાં અનેક લોકો જોડાયા અને બાળકીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ મૌન પાડી મીણબત્તીઓ પ્રગટાવી અને બાળકીના પરિવારજનોને આ દુઃખદ ક્ષણે સહાનુભૂતિ વ્યક્ત કરી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આ દુઃખદ ઘટના સમગ્ર સમાજ માટે એક મોટો આઘાત છે અને બાળકીના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાની પ્રેરણા આપી। કેન્ડલ માર્ચ દરમિયાન બાળકીના જીવન અને તેના પરિવારના સંઘર્ષોને યાદ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ આ દુઃખદ ઘટનામાં બાળકીના પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડશે અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સમાજમાં જાગૃતિ લાવશે। આ કેન્ડલ માર્ચ દ્વારા સુરત શહેરના નાગરિકોએ બાળકીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને તેના પરિવારજનોને આ દુઃખદ ક્ષણે મજબૂત રહેવાની પ્રેરણા આપી।